નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આ ચેપ્ટર 1 એટલે કે યુનિટ 1 ડિટર્મિનન્ટ અને ફંક્શનનો પાર્ટ 4 છે. અગાઉના પાર્ટ 1, પાર્ટ 2 અને પાર્ટ 3માં આપણે કેટલાક બેઝિક કન્સેપ્ટ્સ જોયા કે જેમાં સૌથી પહેલાં આપણે નિશ્ચાયક 2x2 નિશ્ચાયક 3x3 નિશ્ચાયક કેવી રીતે ઉકેલવા, ત્યારબાદ વિધેય ફંક્શન કેવી રીતે ઓપરેટ થાય છે એના જુદા જુદા એક્ઝામ્પલ્સ જોયા, અને ત્યારબાદ આપણે લોગેરિધમની વાત કરી. લોગના બધા જ નિયમો જોયા, સમજ્યા, અને એને કઈ રીતે યાદ રાખી શકાય એ પણ જોયું. આ વિડીયો પાર્ટ 4 એની સિક્વન્સમાં જ છે, એના કન્ટિન્યુએશનમાં જ છે. આ વિડીયો વધારે સારી રીતે તો જ સમજી શકાય જો તમે પાર્ટ 3 બરાબર સમજ્યા હોય, જોયા હોય, પ્રેક્ટિસ કરી હોય. નિયમો બરાબર સમજી વિચારી અને આગળ વધીએ તો જ આ એક્ઝામ્પલ્સ વધુ સારી રીતે આપણે સમજી શકીએ. ચલો તો શરૂઆત કરીએ. લઘુગુણક એટલે કે લોગેરિધમના એક્ઝામ્પલ્સ. કેટલાક MCQ ટાઈપના એક્ઝામ્પલ છે અહીંયા. પહેલો એક્ઝામ્પલ, log 49 base 7. અગાઉ આપણે વાત થઈ હતી એમ કોઈ પણ એક્ઝામ્પલ આધાર પરિવર્તનના નિયમથી લગભગ સોલ્વ કરી શકાશે જ. અહીંયા આપણે આ એક્ઝામ્પલ આધાર પરિવર્તનથી પણ સોલ્વ કરી શકીએ છીએ અને જુદી રીતે સોલ્વ કરીએ છીએ. 49 એના અવયવ પાડીએ તો આપણને ખબર છે 7 × 7 એટલે 49. તો આવી રીતે લખી શકાય log 49 = log 7 × 7 base 7. ખાસ ધ્યાન રાખવું કે અહીંયા આગળ આ 7 × 7 એટલે કે 49 એ 7નો પાવર નથી, એ લોગની વેલ્યુ છે. 7 એનો બેઝ છે. તો 49ના અવયવ અહીંયા પડ્યા 7². હવે પાવરની શરૂઆત થઈ, હવે ઘાત આવી, અને લોગના નિયમ પ્રમાણે ઘાત હંમેશા ક્યાં આવી જાય? આગળ આવી જાય. આ ઘાત ઉડતી ઉડતી અહીંયા બાજુમાં પડશે. જે આપણે એક સ્ટોરીથી વાત કરી કે બગલો ઉડીને આગળ આવે, તો એવી જ રીતે આ 2 આગળ આવી જશે એટલે 2 log 7 base 7 થઈ જાય. log 7 base 7 1 થઈ જાય એટલે કે 2 × 1 આન્સર ઇઝ 2. આવા જ પ્રકારનો એક બીજો એક્ઝામ્પલ જોઈએ. log 125 base 5. ફરીથી 125ના અવયવ પાડવામાં આવશે. 5 × 5 × 5 એટલે 5³. ઘાત છે પાવર એ આગળ આવી જશે એટલે કે લોગ સાથે ગુણાકારમાં. તો 3 × log 5 base 5 અને log 5 base 5 1 થશે, કારણ કે બંને ભાઈઓ સરખા, એક સરખા, એકરૂપ, એક સમાન એટલે કે 1. તો આ થઈ ગયું 3 × 1 એટલે કે 3. 3 ઇઝ ધી આન્સર. ત્યારબાદ આવા જ પ્રકારનો એક્ઝામ્પલ છે, થોડોક અલગ છે. 0.0001. તો એને આપણે અપૂર્ણાંક સ્વરૂપમાં લખી શકીએ. કઈ રીતે? 1/10,000. 0. આપણે જાણીએ છીએ કે 0.1 હોય તો એને 1/10 લખી શકાય. 0.01 હોય તો એને 1/100 લખી શકાય. આ દશાંશ પદ્ધતિની રીત છે. એટલે કે પોઈન્ટ પછી જેટલા પણ ડેસિમલ હોય એટલા ઝીરોઝ આવે 1 પછી. તો એવી જ રીતે અહીંયા પોઈન્ટ પછી 4 ડિજિટ્સ છે અહીંયા આગળ, એટલે અહીંયા 1 પછી 4 ઝીરોઝ આવે. 10,000. અને 10,000ના 10 પ્રમાણે અવયવ પાડીએ તો એ 10⁴ થશે. આમ જોતાં એ 2 અને 5ના ફેક્ટર્સમાં પણ છે, પણ આપણે 10ના પાવરના ફોર્મમાં જ અવયવ પાડશું, કારણ કે એનો બેઝ 10 છે એટલા માટે. તો આ આપણને મળશે 10⁴. અને આપણે જાણીએ જ છીએ ઘાતના નિયમોમાં જોયું હતું
કે કોઈ પણનો પાવર નેગેટિવ હોય તો પોઝિટિવ થઈ જાય, પોઝિટિવ હોય તો નેગેટિવ થઈ જાય. જો એને અંશમાંથી છેદમાં લાવીએ ઓર છેદમાંથી અંશમાં લઈ જઈએ. If the powers comes in numerator or denominator, the power would be converted into positive sign or negative sign. તો આ થશે 10⁻⁻4 ઉપર જાય એટલે -4 છે એ આગળ આવી જશે એટલે આ થઈ ગયું ફાઇનલી log 10 બેઝ 10. log 10 બેઝ 10 બંને ભાઈઓ સરખા, એક સમાન, એકરૂપ એટલા માટે 1. તો આ થઈ ગયું -4 into 1, that's why it is -4. રાઈટ. આ બધા જ એક સમાન પ્રકારના એક્ઝામ્પલ છે. આ 3 કે 4 એક્ઝામ્પલની રીત સમજી લઈએ તો આવા બીજા ઢગલોબંધ એક્ઝામ્પલ આપણને આવડી જાય. તો રીત સમજવાની છે. દરેકમાં આપણે શું કરીએ છીએ, અવયવ પાડીએ છીએ અને આધારવાળી સંખ્યાની ઘાત સ્વરૂપમાં ફેરવી નાખીએ છીએ. થોડોક ડિફરન્ટ એક્ઝામ્પલ જોઈએ. log 243 બેઝ 3√3. હવે જો આ 243 એટલે કે 243ના 3√3ના પાવરના સ્વરૂપમાં અવયવો પડતા, ડાયરેક્ટ પડતા નથી, અઘરા છે. તો આપણે જુદી રીતે જઈએ. જુદી રીતે એટલે આપણું બ્રહ્માસ્ત્ર વાપરીએ. આપણું બ્રહ્માસ્ત્ર, લોગ માટેનું બ્રહ્માસ્ત્ર શું છે? આધાર પરિવર્તનનો નિયમ. તો આ થઈ ગયું log 2√243 upon log 3√3. 243 એટલે કે 243 એના અવયવ પાડીએ તો આ થઈ જશે 3⁵. અને 3√3માં 3 એઝ ઇટ ઇઝ અને √3 એટલે 3 પાવર 1/2. આપણને ખબર છે કે રૂટ હોય તો 1/2 પાવર હોય, ક્યુબ રૂટ હોય તો 1/3 પાવર હોય. એટલે ફાઇનલી આ થઈ જશે 3⁵ અને છેદમાં એટલે કે ડિનોમિનેટરમાં 3⁵3/2. આ 3⁵3/2 કેવી રીતે આવ્યું? એ આવી રીતે થયું કે અંદર આપણે સાદુરૂપ આપ્યું. સાદુરૂપ આપતી વખતે ધ્યાન રાખ્યું કે આધાર સરખા છે એટલે ઘાતનો સરવાળો થશે. પાવર્સ વુડ બી એડેડ ઇફ બેઝ ઇઝ ઇક્વલ. આ જે પણ કરીએ છીએ એ લોગની અંદર સંખ્યાઓમાં કરીએ છીએ એટલે એને સંખ્યાના નિયમો લાગે છે. તો 1 + 1/2 એલસીએમ લઈને સાદુરૂપ આપીએ તો એ થઈ જાય 3/2. એટલા માટે આવું સ્વરૂપમાં આપણને મળ્યું છે. ફરીથી ઘાતનો નિયમ અહીંયા લાગુ પડશે. આ 5 આગળ આવી જશે અને અહીંયા 3/2 આગળ આવી જશે એટલે 5 × log 3 અને 3/2 × log 3. log 3 સમાન કિંમતો છે, ઉડી જાય, કેન્સલ થઈ જાય. સો ધીસ ઇઝ 5/3/2. ઘણા બધા વિદ્યાર્થીઓને આવા પ્રકારની કેલ્ક્યુલેશનમાં ખૂબ મૂંઝવણ થાય છે. હું એક આઉટ ઓફ ટ્રેક થોડોક સાઈડમાં જઈ અને કેલ્ક્યુલેશન કરી બતાવું કે કોઈ પણ નંબર હોય 2/3 અને એના ડિવાઇડમાં હોય 4/7. તો આનું સાદુરૂપ કઈ રીતે મળે? હંમેશા એ રૂલ યાદ રાખવો કે અંશનો છેદ છેદમાં જાય અને છેદનો છેદ અંશમાં જાય. એટલે કે આ 3 છે એ નીચે આવશે અને આ 7 છે એ ઉપર જશે. પણ જો ઉપર ખાલી 2 હોય તો એ ઉપર જ રહે અને નીચે ખાલી 4 હોય તો 4 4 જ રહે. એટલે કે આ થઈ જશે 2/3 × 7/4. રાઈટ. અને પછી એનું સિમ્પ્લિફિકેશન થાય અને આપણને ખ્યાલ છે. બટ ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અહીંયા મોટાભાગના વિદ્યાર્થીઓ ભૂલ કરી જાય છે કે 5/3/2માં 5 ઉપર રહી, 3 નીચે રહી કે 2 ઉપર વયો જાય. શું થાય છે? સિમ્પલ લોજિક છે. અંશમાં જે પ્રેશર આપે ન્યુમરેટર એને કારણે ડિનોમિનેટર નીચે વયો જાય અને ડિનોમિનેટર એટલે કે છેદમાં ન્યુમરેટરના પ્રેશરને કારણે જે 7 ડિનોમિનેટરવાળો હોય એ પ્રેશરથી જમ્પ કરીને ઉપર જતો રહે. અંશ એટલે કે ન્યુમરેટરનો અંશ હંમેશા અંશમાં જ રહે અને છેદનો અંશ પણ અંશમાં જ રહે. ધીસ ઇઝ ધ લોજિક. એટલે આ 5 ઉપર રહેશે, 3
3 નીચે રહેશે પણ 2 ઉપર જતો રહેશે. દેટ્સ વાય ધીસ ઇઝ 5 into 2 10/3. રાઈટ. ચાલો, હવે અહીંયા આગળ આવા પ્રકારની ગણતરીઓમાં જો તમને કન્ફ્યુઝ થતું હોય તો આઈ મસ્ટ ટેલ યુ, યુઝ કેલ્ક્યુલેટર. કેલ્ક્યુલેટર ઇઝ મસ્ટ. તમને જો આ ગણતરીમાં ભૂલ પડતી હોય તો તમે 3/2 કેલ્સીથી ગણતરી કરી લો. ઇટ ઇઝ somehow 1.5 એન્ડ 5 ડિવાઇડ બાય 1.5 ફરીથી કેલ્સીનો આપો તો એ તમને ડેસિમલમાં વેલ્યુ આપશે 3.3 સમથિંગ. દેટ ઇઝ અ ટ્રુ આન્સર. ઇટ ઇઝ એક્ઝેક્ટલી 10/3. પણ તમે આ આન્સર મૂકી શકો અને એ સાચો છે. રાઈટ. તો મારે ખાસ ભારપૂર્વક તમને કહેવાનું છે કે કેલ્સી હેઝ ઓલ ધ સોલ્યુશન્સ. જો આવા અપૂર્ણાંક પ્લસ માઇનસમાં ભૂલો થતી હોય તો કેલ્સીનો ઉપયોગ કરવો. ડેસિમલ આન્સર ઇઝ વેલિડ. એમાં કોઈ તમારો 1 માર્ક્સ પણ કટ કરી શકે નહીં. આવો જ એક બીજો અલગ પ્રકારનો એક્ઝામ્પલ જોઈએ. 3 to the power log 9 base 1/3. આને જોતા આપણને એક ફોર્મ્યુલા યાદ આવે છે, મળે અને પડે. સાઉન્ડ સેમ, મળે પડે. કોણ કોણ મળે તો કોણ પડે? જો બેઝ એ હોય અને એનો પાવર લોગ હોય કે જે લોગ એક્સ, પણ એનો બેઝ પણ પાછો શું હોય? એ હોય. એટલે જો આ બે મળે તો આ ઉપરવાળો પડે એટલે એક્સ પડે, એટલે કે એક્સ એનો આન્સર થાય. તો એક્ઝામ્પલ નંબર 5માં એના જેવું જ દેખાય છે પણ એક્ઝેક્ટલી એ છે નહીં. કેટલાય લોકો આમાં ભૂલ ખાઈ જાય છે અને આન્સર 9 આપી દે છે. બટ ધીસ ઇઝ નોટ 9. ધીસ ઇઝ નોટ ડાયરેક્ટલી 9. કારણ કે આ 3 તો છે પણ આ લોગનો બેઝ 3 નથી. દે આર નોટ સેમ, ઇક્વલ નથી. તો આપણે જુદી રીતે જવું પડે, જુદી રીતે કેલ્ક્યુલેશન કરવી પડે. લેટ્સ સી કઈ રીતના કેલ્ક્યુલેશન થશે. તો અહીંયા આગળ આધાર પરિવર્તન આપણું બ્રહ્માસ્ત્ર ફરીથી વાપરીએ છીએ. એટલે પાવરમાં, ઘાતમાં log 9/log 1/3. 9ના અવયવ પડે 3^2 અને 1/3ના અવયવ પડે 3^-1. આ આપણે ઘાતના નિયમોમાં જોયા હતા કે કોઈ પણ સંખ્યા 1 હોય તો એને 7 એ સંખ્યાને -1 પાવર તરીકે લખી શકાય. એની નંબર. એટલે કે જો 1/7 હોય તો એ 7 પાવર -1 છે. 1/18 છે, 18 હોય તો એને 18 પાવર -1 લખી શકાય. 1/p હોય તો એને p પાવર -1 લખી શકાય. તો અહીંયા 1/3 છે તો એને 3 પાવર -1 લખી શકાય. ધીસ ઇઝ પાવર રૂલ. અને એટલા જ માટે લોગના નિયમથી આગળ વધીએ તો ઘાત આગળ આવી જાય. લોગમાં જ્યારે પણ તમને ઘાત દેખાય એને આગળ લઈ આવી તો 2 આગળ આવી જશે અને અહીંયા -1 આગળ આવી જશે. સરખે સરખા લોગ જ કેન્સલ થાય. તો અહીંયા ઉપર log 3, નીચે પણ log 3. That's why both get cancelled and this is 3 to the power 2/-1. આવું મળશે. 2/-1 એને તમે -2/1 પણ લખી શકો ઓર -2 પણ લખી શકો. ઓલ આર સેમ. તો આ થઈ ગયું 3 પાવર -2 અને એટલા જ માટે 1/3² અને 1/3² એટલે 1/9. સો ધીસ ઇઝ ધી આન્સર. રાઈટ. તો તમે જોયું કે આવી જુદી જુદી રીતોથી બધા જ નિયમો એકસાથે કમ્બાઈન થઈ અને આપણે આ સોલ્યુશન મેળવીએ છીએ. તો આના બધા માટે લોગના નિયમો ખૂબ જ યાદ હોવા, સમજણપૂર્વક યાદ રહેવા ખૂબ જરૂરી છે. વેરી ઇમ્પોર્ટન્ટ. ચલો, તો અહીંયા આગળ MCQ ટાઈપના કેટલાક એક્ઝામ્પલ્સ પૂરા થાય છે અને હવે જે વાત કરવાની છે એ 3 or 4 માર્ક્સના મોટા કેલ્ક્યુલેટિવ એક્ઝામ્પલ સ્ટાર્ટ થાય છે. બટ લેટ મી ટેલ યુ, આ બધા જ એક્ઝામ્પલ્સમાં કેટલીક ટાઈપ છે, કેટલીક પેટર્ન્સ છે અને આ જુદી જુદી ટાઈપ્સ ઉપરથી એક્ઝામ્પલ્સ કલેક્ટ કરી અને તમને હું અહીંયા આપું છું. તો સૌથી પહેલો ટાઈપ 1 હવે સ્ટાર્ટ કરીએ. This is going to be type 1.
શું છે આ ટાઈપ 1? બહુ રફ અને પ્રેક્ટિકલ વેમાં હું તમને સમજાવું તો દરેક 4 ઓર 3 માર્ક્સના એક્ઝામ્પલમાં સાચી શરૂઆત ખૂબ જરૂરી હોય છે અને એક્ઝામિનરની નજર પણ સાચી શરૂઆત ઉપર હોય છે. આગળ ઉપર જતાં તમારી કેલ્ક્યુલેશનમાં ભૂલ થાય તો કદાચ ક્ષમ્ય છે, ઓછો એકાદ માર્ક્સ કરીને, પણ સાચી શરૂઆત ખૂબ જ જરૂરી છે. તમે સાચી શરૂઆત કરી દીધી હોય દેટ મીન્સ એક્ઝામિનર ખુશ થઈને તમને માર્ક્સ આપવા રાજી થઈ જાય. રાઈટ? સાદું રૂપ આપો, સિમ્પ્લિફાઈ કરો. લોગ 1 વખત, 2 વખત અને 3 વખત છે. આ બધાને ભેગું કરવાનું છે આપણે. અને આપણને ખબર છે કે બે લોગ વચ્ચે એડિશન હોય એટલે કે લોગની વચ્ચે સરવાળો તો લોગની અંદર ગુણાકાર, અને બે લોગની વચ્ચે બાદબાકી એટલે કે માઇનસ તો લોગની અંદર ભાગાકાર. આ એનો નિયમ છે. તો જ્યાં જ્યાં વચ્ચે પ્લસ આવશે ત્યાં ગુણાકાર થશે, જ્યાં માઇનસ આવશે ત્યાં ભાગાકાર થશે. પણ એની પહેલાં લોગ સાથે કંઈક ગુણાકારમાં છે, મલ્ટિપ્લિકેશનમાં છે, એનું કંઈક કરવું પડશે. અને આ તમને ખબર છે, આ આપણો બગલો છે જે ભેંસની પીઠ ઉપર બેઠો હતો ને લોગ આવ્યો ત્યારે. તો આ બગલો ફરીથી ઉડીને ક્યાં જતો રહેશે? અહીંયા ઉપર. આ ઉડીને પાછો ક્યાં જતો રહે? અહીંયા ઉપર. એટલે કે ઘાત મલ્ટિપ્લિકેશનમાં આવી છે, ફરીથી પાછી ક્યાં જતી રહેશે? ઉપર. આ પહેલું સ્ટેપ થયું. log of this power 16, log of this power 4 and log of this power 7. હવે બીજું સ્ટેપ, લોજિકલી કરેક્ટ, મેથેમેટિકલી કરેક્ટ સેકન્ડ સ્ટેપ. આ 3 લોગનો એક લોગ થઈ જશે. આ પહેલી ક્વોન્ટિટી ડિવાઇડેડ બાય બીજી ક્વોન્ટિટી ડિવાઇડેડ બાય ત્રીજી ક્વોન્ટિટી. જ્યાં જ્યાં ભાગાકાર માઇનસ હતું ત્યાં શું થઈ ગયું? ભાગાકાર થઈ ગયો. અને 3 લોગને બદલે કેટલા લોગ થઈ ગયા? 1 લોગ થઈ ગયો. આ 3 જુદા જુદા લોગનો ભાગાકાર કે ડિવિઝન નથી થતું, એક જ લોગની અંદર થાય છે. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. રાઈટ? બસ હવે આ લોગ તો રહેશે જ, અંદર ખાલી સિમ્પ્લિફાઈ કરવાનું છે જે ખૂબ ઇઝી છે. 10⁻16 10⁻16, 9⁻16. કોઈ પણ સંખ્યા સાથે ભાગાકાર કરો એનો મતલબ થાય એના વ્યસ્ત સાથે ગુણાકાર કરવો. એટલે અહીંયા તમે જુઓ, આ 25⁻4 છે એ છેદમાં જતું રહ્યું ગુણાકાર થયો ત્યારે, અને 24⁻5 છે એ અંશમાં જતું રહ્યું ગુણાકાર થયો ત્યારે. સિમ્પલી હું સમજાવું કે જો તમને 3/2 ડિવાઈડ બાય એટલે કે ભાગ્યા 5/7 કરવાના હોય તો એનો મતલબ થાય 3/2 into 7/5. એટલે કે ભાગાકાર એ બીજું કાંઈ નથી પણ વ્યસ્ત સાથેનો ગુણાકાર છે. વ્યસ્ત સાથેનો ગુણાકાર છે. અને એવું જ અહીંયા પણ થયું. 80⁻7 છે ને એ થઈ ગયું જતું રહ્યું છેદમાં, અને 81⁻7 છે એ જતું રહ્યું અંશમાં. એટલે કે વ્યસ્ત સાથેનો ગુણાકાર થઈ ગયો. બસ હવે આપણે અવયવ પાડીએ. તો 10⁻16 10ના અવયવ પાડે તો 2 × 5 હોલ પાવર 16. પછી આપણે 9ના અવયવ પાડીએ તો 9 એટલે 3² 3² પાવર 16. પછી આપણે 24ના અવયવ પાડીએ તો 2 × 2 × 2 × 3 એટલે કે 8 તેરી 24. તો 2 પાવર 3 × 3 ધ હોલ પાવર 4. પછી 25ના અવયવ પાડીએ 5² હોલ પાવર 4. પછી 81ના અવયવ પાડીએ 3 × 3 × 3 × 3 3⁴ એન્ડ હોલ પાવર 7. પછી 80ના અવયવ પાડીએ 16 × 5 એટલે 2⁴ × 5, અને પછી છેલ્લે આવશે હોલ પાવર 7. રાઈટ? હવે ઘાતનો નિયમ એવું કહે છે કે ઘાતની ઘાત સાથે હંમેશા ગુણાકાર થાય. એટલે જો અહીંયા આગળ 2⁻ પણ 15 છે અને 5⁻ પણ 15 છે. પછી આ 2⁻³
3 અને પાછો એનો રેસ ટુ 4, તો આ 2^12 થઈ ગયું. ઉપર અહીંયા 3^4 એઝ ઇટ ઇઝ છે, તો 3^4. અહીંયા 3^4 હોલ પાવર 7, તો આ 3^28 થઈ ગયું. નીચે પણ ઘાતનો ઘાત સાથે ગુણાકાર એટલે 3^32, 5^8, 2^28 અને 5^7. રાઈટ. પાવર ઇઝ ઓલવેઝ ઇન મલ્ટિપ્લિકેશન. જો બેઝ ઇક્વલ હોય તો પાવરનું એડિશન થાય, પણ પાવરનો પણ પાવર હોય તો એ મલ્ટિપ્લિકેશનમાં જતો રહે, ગુણાકારમાં આવી જાય. તો ફાઇનલી આ થઈ ગયું log ઓફ 2^16 પ્લસ 12. કેવી રીતે આવ્યું? 2 બેઝવાળા બધા કલેક્ટ કર્યા, આ 16 અને 12 એટલે એનું એડિશન થઈ ગયું. 3^, ઉપર 4 અને 28 એટલે એનું એડિશન થઈ ગયું. અને 5^16 એ હતા એને અહીંયા મૂકી દીધા. હવે ડિનોમિનેટરમાં 2^28 એ આ રહ્યા, 3^32 એ આ રહ્યા એઝ ઇટ ઇઝ. પણ 5 વાળા બે છે, 5^8 અને 5^7, એને કલેક્ટ કરી લીધા એટલે 8 + 7 થઈ ગયા. તો સિમ્પ્લિફાઈ કરીએ ફાઇનલી, તો આ 2^28, 3^32, 5^16, 2^28, 32 અને 15 બધા જ કેન્સલ થઈ જાય છે, બે સિવાય. ઉપર 5^16 અને નીચે 5^15 એટલે આ થઈ ગયા 5^16 - 15. આધાર સરખા હોય અને ભાગાકાર હોય તો ઘાતની બાદબાકી થાય. સો ધીસ ઇઝ 5:1 અને 5:1 ઇઝ નથિંગ બટ જસ્ટ 5, ઓનલી 5, રાઈટ. તો આવી રીતે આને કેલ્ક્યુલેટ કરી શકાય. અગેન આ આખા એક્ઝામ્પલની પેટર્ન શું છે? લોગ સાથે જે ગુણાકારમાં હોય એ ઘાતમાં જતું રહે, અને જ્યાં પ્લસ હોય ત્યાં અંદર ગુણાકાર થઈ જાય, જ્યાં માઇનસ હોય ત્યાં અંદર ભાગાકાર થઈ જાય, ડિવિઝન થઈ જાય, રાઈટ. ચાલો આવા પ્રકારના બીજા એક્ઝામ્પલ છે એની વાત કરીએ. અહીંયા સાદુરૂપ આપવાનું પૂછવા કરતાં એવું પૂછ્યું છે પ્રૂવ ધીસ, સાબિત કરો. સાબિત કરો એટલે હંમેશા ડાબી બાજુ બરાબર જમણી બાજુ. સ્ટાર્ટ વિથ LHS, લેફ્ટ હેન્ડ સાઈડ. તો આ આપણું સ્ટેટમેન્ટ છે, લેફ્ટ હેન્ડ સાઈડ છે. પહેલી પેટર્ન એટલે કે ઘાત આગળ આવી જાય, ઘાત જે મલ્ટિપ્લિકેશનમાં આગળ છે, મલ્ટિપ્લિકેશનમાં જે કિંમત છે એ પાવરમાં આવી જાય. અહીંયા 1/3 મલ્ટિપ્લિકેશનમાં હતું તો 1/3 પાવરમાં આવી ગયું. અહીંયા 2/3 મલ્ટિપ્લિકેશનમાં હતું તો પાવરમાં જતું રહ્યું. હવે સેકન્ડ સ્ટેપ, 3 લોગમાંથી 1 લોગ થઈ જાય, અને લોગની અંદર શું થાય? જ્યાં માઇનસ હોય ત્યાં ડિવિઝન થઈ જાય, જ્યાં પ્લસ હોય ત્યાં મલ્ટિપ્લિકેશન થઈ જાય. તો આને કઈ રીતે સિમ્પ્લિફાઈ કરવું? તો 25 એટલે 5² અને એનો પાછો 1/2 પાવર. 64 જે છે એ ડિવિઝનમાં છે, ભાગાકારમાં છે. તો ભાગાકાર કરવો એટલે કે વ્યસ્ત સાથે ગુણવું, તો એને અહીંયા છેદમાં લાવી દીધું છે આપણે. એટલે 4³ અને પાછો 1/3 પાવર તો છે જ. 4 × 4 × 4 એટલે 64. અને આ જે 27 પાવર 2/3 છે એ ન્યુમરેટરમાં જ રહ્યો છે, અંશમાં જ રહ્યો છે. સો 3 અને હોલ પાવર 2/3. આવી રીતના કરવાથી શું થયું? પાવર બધા કેન્સલ થઈ જશે. શું કેન્સલ થાય? 5² અને 1/2 એ જે છે એ 2 કેન્સલ એટલે ખાલી 5 થાય છે. અહીંયા 3 અને 2/3 એ બે પાવરનું મલ્ટિપ્લિકેશન થાય એટલે 3² થઈ જાય, અને નીચે 3 કેન્સલ થાય એટલે ખાલી 4 બચે, રાઈટ. તો આટલું થઈ ગયા પછી આપણું કામ પૂરું થઈ ગયું. 3² is 9, 9 × 5 45 અને 45/4. That's what we wanted to prove, જે આપણે પ્રૂવ કરવાનું હતું, રાઈટ. તો આ સેમ પેટર્નના એક્ઝામ્પલ કન્ટિન્યુઅસલી તમે જુદી રીતે સોલ્વ કરી શકો. બધામાં મેથડ સરખી. ગુણાકારમાં આગળ લોગ સાથે જે પણ મલ્ટિપ્લિકેશન કે ગુણાકારમાં હોય એને ઘાતમાં લાવી દો,
અને 2 થી 3 લોગ જુદા જુદા હોય ને એક લોગમાં કન્વર્ટ કરી નાખો, પ્લસ હોય ત્યાં મલ્ટીપ્લાય કરી દો, માઇનસ હોય ત્યાં ડિવિઝન કરી નાખો. લેટ્સ સી વન મોર એક્ઝામ્પલ. બહુ જ સિમ્પલ છે. log of this અહીંયા ચેન્જ એટલો આપ્યો છે કે અગાઉ એક્ઝામ્પલ્સમાં ક્યાંય કોઈ જગ્યાએ આધાર આપેલો નહોતો, જ્યારે અહીંયા એ આધાર આપેલો છે. બટ લેટ મી ટેલ યુ, આધાર આપેલો હોય તો પણ કોઈ જ ફરક પડશે નહીં, કારણ કે આધારમાં કોઈ જ પરિવર્તન આવતું નથી. આ નિયમ એવી જ રીતે લોગનો નિયમ એવો જ છે કે બે લોગનો સરવાળો કે એડિશન હોય, આધાર સરખા હોય તો અંદર ગુણાકાર થઈ જાય, મલ્ટીપ્લાય થાય. એને થોડુંક સ્ટોરીના ફોર્મમાં કહું તો કોઈ બિલ્ડિંગ હોય, એની ઉપર અને નીચેના માળમાં આપણે કંઈ પણ ચેન્જ કરીએ, પાર્ટીશન કરી દઈએ, વિન્ડો બનાવીએ કે તોડફોડ કંઈ પણ કરીએ, તો ઉપરનો માળ અને નીચેનો માળ ફરક પડી જાય, ચેન્જ થઈ જાય, કલર કામ કરીએ. પણ એ બિલ્ડિંગનો બેઝ કે પાયો શું હોય? જમીનમાં અંદર. બિલ્ડિંગના ઉપર ચેન્જ કરવાથી બિલ્ડિંગના પાયામાં કોઈ પરિવર્તન આવતું નથી. તો આ એ અને એ સેમ રહેશે. એ અંદર જ્યાં પ્લસ હશે ત્યાં ગુણાકાર થઈ જશે. બસ. તો ઉપર ન્યુમરેટરમાં x² y² z² અને નીચે પણ x² y² z². બંને સરખા છે એટલે કેન્સલ થઈ જશે. કેન્સલ થઈ જશે એટલે 1 થઈ જાય. અને આપણને ખબર છે કે log 1 વિથ ધ એની બેઝ ઇઝ ઓલવેઝ 0. કોઈ પણ બેઝ હોય, log 1નો જવાબ હંમેશા 0 થાય. રાઈટ? અને આને સ્ટોરીના ફોર્મમાં આપણે એવી રીતે જોયું હતું કે 1 પોલ, લોકો 1 પોલની નીચે રમવા આવતા હતા. બરાબર? તો અહીંયા આગળ આ જ મેથડ સાથે બીજા કેટલાક એક્ઝામ્પલ, આ એક એક્ઝામ્પલ તમને પ્રેક્ટિસ માટે આપ્યો છે. તમે વિડીયો પોઝ કરી આ એક્ઝામ્પલ સોલ્વ કરો અને ચેક કરો કે આન્સર 0 મળે છે કે નહીં. પછી જ આગળ વધો, કારણ કે જેમ જેમ મેથડ તમારી સોલિડ થતી જશે એમ એમ વધારે સારી રીતે સમજાતું જશે. ઓકે, લેટ્સ સી વન મોર પેટર્ન, વન મોર ટાઈપ. અને આ છે ટાઈપ 2. ટાઈપ 2. હવે જે એક્ઝામ્પલ આવે છે એ બધાની પેટર્ન સરખી રહેશે, સેમ હશે. બરાબર? આ પેટર્ન તમે સમજી લો તો આવા બીજા 50 એક્ઝામ્પલ તમને આવડી જાય. વોટ ઇઝ ધ પેટર્ન? જો અહીંયા આગળ તમને એક સમીકરણ આપ્યું છે, ઇક્વેશન આપ્યું છે, ઇફ ધીસ ઇઝ ગિવન, અને તમારે એક બીજું સમીકરણ સાબિત કરવાનું છે. ધીસ વી હેવ ટુ પ્રૂવ. તો કઈ રીતે સાબિત કરવું? લેટ મી ટેલ યુ કે સાબિત કરવાનો એક્ઝામ્પલ નોર્મલી આપણે ડાબી બાજુથી સ્ટાર્ટ કરીને જમણી બાજુ કરતા હોઈએ, પણ આ એવી રીતે થશે નહીં. નોટ લાઈક દેટ. જેવું તમે લેફ્ટ હેન્ડ સાઈડ એવું લખ્યું એવું તરત જ એક્ઝામિનરને ખબર પડી જશે કે ધીસ પર્સન ડુ નોટ નો હાઉ ટુ સોલ્વ ધીસ એક્ઝામ્પલ. અહીંયા તમારે આખું પહેલું ઇક્વેશન ઉચકવું પડશે અને એને સિમ્પ્લિફાઈ કરતાં જઈ અને આ લાવવું પડશે. ચાલો, તો અહીંયા આખું ઇક્વેશન આપણે લઈ લીધું, વોટ એવર ઇઝ ગિવન. હવે પહેલું સ્ટેપ, આ જે 1/2 છે એમાં 2 નીચે ડિવાઇડેડ છે. એ 2ને આપણે અહીંયા લેફ્ટ હેન્ડ સાઈડ મલ્ટિપ્લિકેશન બનાવી દઈશું. એટલે આ કંઈક આવું મળશે આપણને. હવે સેકન્ડ સ્ટેપ, 2 મલ્ટિપ્લિકેશનમાં આવી ગયા પછી એ 2 લોગના મલ્ટિપ્લિકેશનમાં છે, એટલે એ લોગના પાવરમાં જતો જાય. આ પાવર રૂલ છે લોગ માટેનો. બરાબર? લોગ સાથે કંઈ પણ ગુણાકારમાં હોય પાવરમાં જતો રહે, અને કંઈ પણ પાવરમાં હોય ગુણાકારમાં આવી જાય. બંને રીતે થાય છે. આવું કરવાનો ફાયદો શું થયો? ફાયદો એ થયો કે બંને સાઈડ આપણને એક લોગ મળી ગયો કે જે આપણે હવે કમ્પેર કરી શકશું. લોગ, રફ લેંગ્વેજમાં લોગ ઉડાવી શકશું, કારણ કે આપણે જે સાબિત કરવાનું છે એમાં અંદર ક્યાંય લોગ છે નહીં.
તો આપણો ટાર્ગેટ એ જ છે કે આપણે લોગ દૂર કરવો. તો બંને બાજુ એન્ટી લોગ લેતા એવું પણ કહેવાય, અથવા લોગ ઉડાડતા, અથવા તો લોગની કિંમતો સરખાવતા. આ ત્રણ વસ્તુ કહી શકાય. અને આવું ક્યારે કરી શકાય? જ્યારે એક સમીકરણમાં બંને બાજુ એક લોગ હોય, એક કરતાં વધારે લોગ ના હોય. અને સેકન્ડ થિંગ, એ બંને સાથે ગુણાકારમાં, મલ્ટિપ્લિકેશનમાં આગળ કોઈ સંખ્યા ના હોય. આ બે વસ્તુ જો સેટિસ્ફાય થાય તો જ આપણે કિંમતો સરખાવી શકીએ. રાઈટ? બસ આપણું કામ થઈ ગયું. લોગ નીકળી ગયો. a માઇનસ બી ધ હોલ સ્ક્વેર, નીચે 2 સ્ક્વેર, આ બાજુ એ બી, કારણ કે આ સ્ક્વેર બંનેને લાગુ પડે છે. એ માઇનસ બીના સ્ક્વેરને પણ લાગુ પડે છે અને 2ના સ્ક્વેરને પણ લાગુ પડે છે. માઇન્ડ વેરી વેલ. કેટલાક લોકો ઉતાવળમાં નીચેની કિંમતને સ્ક્વેર લગાડતા ભૂલી જાય છે. રાઈટ? ચાલો, આપણી પાસે 2 સ્ક્વેર છે, તો 2 સ્ક્વેર ઇઝ 4, અને 4 આ બાજુ આવી જશે ગુણાકારમાં, મલ્ટિપ્લિકેશનમાં. એટલે a માઇનસ બી ધ હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4ab. અને a માઇનસ બી ધ હોલ સ્ક્વેરની ફોર્મ્યુલા આપણે જાણીએ છીએ, 10th સ્ટાન્ડર્ડમાં આપણે કરી હતી. ઇટ ઇઝ a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ બી સ્ક્વેર. અને જો અહીંયા a પ્લસ બી ધ હોલ સ્ક્વેર હોત તો એની ફોર્મ્યુલા થાત a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર. વિડીયો પોઝ કરી અને આ બંને ફોર્મ્યુલા અલગથી એક સેક્શનમાં લખી લેવી, કારણ કે આવી કેટલીક ફોર્મ્યુલા રિપીટેડલી, કન્ટિન્યુઅસલી મેથેમેટિક્સમાં આવતી જ રહી છે. રાઈટ? માઇનસ 2ab ને હું રાઇટ હેન્ડ સાઈડ લઈ જાઉં તો પ્લસ 2ab થઈ જાય. સો a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ઇઝ 4ab પ્લસ 2ab. That's why it is 6ab. That's why it is 6ab. Right? And that's what we wanted to prove, જે આપણે સાબિત કરવાનું હતું. બરાબર? ફરીથી એક ક્વિક રિવ્યૂ કહી દઉં કે આ ઝડપથી આ કેવી રીતના જાય છે. જો આ 2 આ બાજુ આવી ગયો મલ્ટિપ્લિકેશનમાં, ત્યાંથી પાછો ઉપર ઘાતમાં ચડી ગયો, અને ત્યાંથી બે કિંમતો સરખાવી દીધા પછી ઉપર નીચે બંનેને સ્ક્વેર થઈ ગયો. પછી અહીંયા જે સંખ્યા હતી એ રાઇટ હેન્ડ સાઈડ મલ્ટીપ્લાય કરી દીધી 4 સાથે અને સિમ્પ્લિફાય કર્યું, એટલે a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર આપણને મળી ગયું. સેમ પેટર્ન અને નાના ચેન્જીસ કરી અને આવા ઢગલોબંધ એક્ઝામ્પલ બનાવી શકાય. કઈ રીતે? જો આ જ એક્ઝામ્પલમાં હું અહીંયા પ્લસ કરી નાખું અને નીચે 4 કરી નાખું તો નવો એક્ઝામ્પલ. ઉપર પ્લસ કરું, નીચે 5 કરી નાખું, ફરીથી પાછો એક એક્ઝામ્પલ. ઉપર માઇનસ કરું, નીચે 7 કરું, ફરીથી એક નવો એક્ઝામ્પલ. બધાની પેટર્ન સેમ છે, બસ કેલ્ક્યુલેશનમાં થોડો ચેન્જીસ આવે. સો ઇફ યુ અન્ડરસ્ટેન્ડ ધીસ એક્ઝામ્પલ વેરી લોજિકલી, તો તમને આવા કોઈ પણ એક્ઝામ્પલ પૂછાય ક્યાંય વાંધો આવે નહીં. લેટ્સ સી વન મોર એક્ઝામ્પલ, સેમ ટાઈપ ઓફ એક્ઝામ્પલ. હું ઈચ્છું છું કે તમે આ વિડીયો પોઝ કરી અને જાતે આને સોલ્વ કરવાની ટ્રાય કરો. જેટલું પણ થાય, જેવું પણ થાય, તમે ટ્રાય કરો. ના થાય તો જ આ વિડીયો અને ફરીથી પ્લે કરવો અને આગળ જોવું. ઓકે, જો આ આપેલું છે, આવું સાબિત કરવાનું છે. અગેન આ 2 લેફ્ટ સાઈડ આવી ગયું, ત્યાંથી પાછું ઉપર પાવરમાં આવી ગયો, ઘાતમાં પાવરમાં આવી ગયો. પછી શું થયું? બંને બાજુ લોગ કેન્સલ થઈ ગયા. અગાઉ હું કર્યું હતું એમ જ ઉડી ગયા, કેન્સલ થઈ ગયા. પછી એને બેયને સ્ક્વેર મૂકી દીધો, ન્યુમરેટરનો સ્ક્વેર અલગ, ડિનોમિનેટરનો સ્ક્વેર અલગ. પછી ફરીથી એને સિમ્પ્લિફાઈ કર્યો, a પ્લસ બી ધ હોલ સ્ક્વેર, આ બાજુ આવશે તો 4ab થઈ જશે. ધીસ ઇઝ પ્લસ 2ab પ્લસ આ 4ab છે એને હું આ વખતે લેફ્ટ હેન્ડ સાઈડ લઈ જાઉં, કારણ કે અહીંયા મારે કંઈક સાબિત અલગ કરવાનું છે એટલા માટે. તો લેફ્ટ હેન્ડ સાઈડ લઈ જાઉં તો શું થાય? 2ab માઇનસ 4ab. દેટ્સ વાય ધીસ ઇઝ માઇનસ 2ab. અને માઇનસ 2ab થયું એટલે આપણી એક ફોર્મ્યુલા છે a માઇનસ બી ધ હોલ સ્ક્વેર, એ આવી ગઈ. a માઇનસ બી ધ હોલ સ્ક્વેર ઇઝ 0, and that's why a minus b is 0, and that's why a is equal to b. એટલે જો અહીંયા જે સાબિત કરવાનું હતું એ a is equal to b સાબિત કરવાનું હતું. આ સેમ એક્ઝામ્પલ a is equal to b સાબિત કરવાને બદલે આવી રીતે પણ પૂછે
આ સ્ટેપને જુઓ, એ સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4ab છે ને. 2ab ને હું રાઇટ હેન્ડ સાઈડ લઈ જાઉં તો શું થાય આ સ્ટેપમાંથી? તો એ થઈ જશે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4ab માઇનસ 2ab એટલે કે 2ab. એટલે કે 2ab. તો આવું પણ સાબિત કરવાનું પૂછી શકાય, રાઈટ. તો આવું પૂછવું કે આવું પૂછવું, વન ઇઝ સેમ, બંને એક સરખું જ છે. ઓકે, તો અહીંયા આગળ કેટલાક એક્ઝામ્પલ આપ્યા છે. જો આ પણ એનું એક જુદું ફોર્મ જ છે. આ જ આ છે, પણ ક્યારેક આવી રીતના પણ પૂછી જાય. આ કેવી રીતે આવ્યું? તો કે આ એ બી છે મલ્ટિપ્લિકેશનમાં એ નીચે લાવી દીધો, એટલે એ સ્ક્વેર બાય એ બી પ્લસ બી સ્ક્વેર બાય એ બી ઇઝ ઇક્વલ ટુ 7. અને એ સ્ક્વેર બાય એ બી એટલે શું થાય? એ કેન્સલ એટલે કે એ બાય બી, અને બી સ્ક્વેર બાય એ બી એટલે શું થાય? બી બી કેન્સલ એટલે બી બાય એ. આ અલગ રીતે પૂછવાની રીત છે. સો વન ઇઝ સેમ, એમાં કાંઈ ચેન્જ નથી. ઘણીવાર વિદ્યાર્થીઓ આવા નાના નાના ચેન્જીસથી ગભરાઈ જતા હોય છે, બટ ઇટ ઇઝ નોટ એ ડિફિકલ્ટ એક્ઝામ્પલ. ચાલો, એ જ રીતે આ પણ છે. આ બધા જ એક્ઝામ્પલની તમે પ્રેક્ટિસ કરજો અને બરાબર માઇન્ડ સેટ થઈ જાય, એક્ઝામ્પલ સોલ્વ કરી શકો, પછી જ આગળ વધવું. જેને કારણે નવી આવતી મેથડ્સમાં આનો તમને ભરપૂર ફાયદો થાય, સમજ કેળવાઈ જાય અને તમે સારી રીતે આગળ વધી શકો. ચાલો નેક્સ્ટ. હવે જે આપણે વાત કરવાની છે એ એક નવી પેટર્નની વાત કરવાની છે, નવી રીતની વાત કરવાની છે. સમજીએ. આ જે હવે એક્ઝામ્પલ આવશે એ છે પાર્ટ 3. પાર્ટ 3 પેટર્ન 3. બે પ્રકારના પાર્ટ, બે પ્રકારના એક્ઝામ્પલ્સની આપણે જ વાત કરી. હવે આ ત્રીજા પ્રકારના એક્ઝામ્પલ્સની વાત કરી છે. આ પ્રકાર એટલે શું? આ તો એકદમ સિમ્પલ પ્રકાર છે. તમને જોતાં જ ખબર પડી જાય કે આ એક્ઝામ્પલ આવી રીતે જ સોલ્વ થશે, બીજી કોઈ રીતે નહીં. શું છે? સાબિત કરો કે ધીસ. લેફ્ટ હેન્ડ સાઈડથી સાબિત કરવાનું છે, પણ તમે જુઓ 1 અપોન આપેલું છે, અને 1 અપોન લોગ હોય એટલે તરત જ તમારા માઇન્ડમાં ક્લિક થઈ જાય કે આપણી પાસે એક ફોર્મ્યુલા છે 1 અપોન લોગ વાળી. કઈ? તો કોઈ પણ લોગને 1 અપોન કરીએ ત્યારે અદલા બદલી થઈ જાય. જેની વેલ્યુ હોય એનો બેઝ થઈ જાય, અને બેઝ હોય એ વેલ્યુ થઈ જાય. અને એ નિયમનું નામ છે આપણું બ્રહ્માસ્ત્ર, એટલે કે આધાર પરિવર્તનનો નિયમ. હમણાં જ આપણે વાત થઈ થોડા સમય પહેલાં કે log x બેઝ y ઇઝ ઇક્વલ ટુ 1 અપોન log y બેઝ x. બેની અદલા બદલી થઈ જાય, બરાબર. તો જ્યાં પણ 1 અપોન log હશે ત્યારે આ જ લોજિક આપણે યુઝ કરશું. લેફ્ટ હેન્ડ સાઈડથી સ્ટાર્ટ કરીએ તો આપણી લેફ્ટ હેન્ડ સાઈડ છે, એમાં ચેન્જ ઓફ બેઝ એટલે કે આધાર પરિવર્તનનો ઉપયોગ કર્યો. તો log 6 બેઝ 24, આ થઈ ગયું log 12 બેઝ 24, અને આ થઈ ગયું log 8 બેઝ 24. વેરી સિમ્પલ. હવે જો બધાના બેઝ કેવા થઈ ગયા? સરખા, સમાન. અને કેટલો થઈ ગયો? ઇટ ઇઝ 24. તો અંદર શું થઈ જાય? અંદર મલ્ટિપ્લિકેશન થઈ જાય, કારણ કે સમાન બેઝવાળા લોગ વચ્ચે સરવાળો હોય, એડિશન હોય, then that would be converted into single log with inside multiplication. લોગની અંદર ગુણાકાર તો બે લોગનો સરવાળો, રાઈટ. તો મલ્ટિપ્લિકેશન કરીએ એટલે આ થઈ ગયું 576. અને જો એના અવયવ પાડીએ આપણે તો એક્ઝેક્ટલી એના બેઝ ઉપરથી 24 સ્ક્વેર એવું મળે આપણને. 24 સ્ક્વેર, તો સ્ક્વેર ઘાત ક્યાં આવી જાય? હંમેશા આગળ, લોગના નિયમ પ્રમાણે. સો 2 log 24 બેઝ 24. આ એક સમાન છે, એક સરખા છે, એકરૂપ છે, જુડવા ભાઈ છે, એટલે આ એક થઈ જાય.
So 2 into 1, it is 2, which is our right hand side. Right? આવા જ પ્રકારનો બીજો એક એક્ઝામ્પલ અહીંયા જોશું આપણે. આ એક્ઝામ્પલ જોતા પહેલાં તમે વિડીયો પોઝ કરી અને આને જાતે સોલ્વ કરવાની ટ્રાય કરજો, પછી જ વિડીયો ઓન કરજો. ઓકે, ખૂબ જ સિમ્પલ છે. અહીંયા પણ એ જ કરવાનું છે. આ આપણી લેફ્ટ હેન્ડ સાઈડ છે. આધાર પરિવર્તનનો યુઝ કરીએ એટલે આવું થઈ જાય, જેમાં બધામાં બેઝ સરખો છે, એક્સ વાય ઝેડ. ઉપર એક્સ વાય ઇન્ટુ વાય ઝેડ ઇન્ટુ ઝેડ એક્સ છે, અને આપણને ખબર છે કે આ એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર ઝેડ સ્ક્વેર છે. તો એઝ એ હોલ એનો સ્ક્વેર લખી શકાય બધાનો, એક્સ ઇન્ટુ વાય ઇન્ટુ ઝેડ. અને જે પણ ઘાત આવી એ લોગમાં હંમેશા આગળની સાઈડ આવી જાય. સો ધીસ વુડ બી 2 ઇન્ટુ લોગ એક્સ વાય ઝેડ, બેઝ પણ એક્સ વાય ઝેડ. બંને સરખા છે તો 2 ઇન્ટુ 1 ઇટ ઇઝ 2 એન્ડ 2 ઇઝ અવર રાઇટ હેન્ડ સાઈડ, જે આપણે સાબિત કરવાનું છે. વેરી સિમ્પલ એક્ઝામ્પલ, રાઈટ. સેમ ટાઈપનું એક્ઝામ્પલ અહીંયા છે, પણ થોડુંક લોજિક ડિફરન્ટ છે, થોડીક રીત અલગ છે, થોડોક ડિફરન્સ છે. જો અહીંયા વિડીયો પોઝ કરી અને તમે એક વખત ટ્રાય કરજો હાઉ ટુ સોલ્વ ધીસ, કારણ કે તો જ તમે સાચી સમજ ડેવલપ કરી શકશો. પછી ઓન કરજો. ઓકે, આને તમે જો ડાયરેક્ટલી આવી રીતે પ્લાન આઉટ કરો કે ધીસ ઇઝ ઇક્વલ ટુ લોગ વાય ઝેડ પ્લસ 1 બેઝ એક્સ. આઈ રિપીટ, જો તમે આને ડાયરેક્ટલી આ જે ક્વોન્ટિટી છે એને ડાયરેક્ટલી લોગ એક્સ બેઝ વાય ઝેડ પ્લસ 1 આવું લઈ લેશો, દેન ઇટ ઇઝ રોંગ. આ ખોટું છે. આવું બિલકુલ થશે નહીં. ધીસ ઇઝ રોંગ. શું કામે આવું નથી થતું? કારણ કે આ લોગની વેલ્યુ વાય ઝેડ જ છે, વાય ઝેડ પ્લસ 1 નથી. જો આની વેલ્યુ વાય ઝેડ પ્લસ 1 હોત તો તમને આવી રીતે આમ બ્રેકેટમાં વાય ઝેડ પ્લસ 1 આખે આખું આપ્યું હોત, અને તો જ આધાર પરિવર્તનનો નિયમ લાગુ પડત. અહીંયા પરિસ્થિતિ એવી છે કે ખાલી લોગ વાય ઝેડ બેઝ એક્સ છે અને પ્લસ 1 તો છૂટો પડેલો છે, એકલો પડેલો છે. બરાબર? તો થોડુંક ડિફરન્ટ થશે. આ એક્ઝામ્પલ થોડુંક અલગ રીતે સોલ્વ કરવો પડશે. રાઈટ? લેટ્સ સી કેવી રીતે. હવે આ 1 છે ને એને સિમ્પ્લિફાઈ કરવો પડશે. એટલે મેં શું કર્યું, 1ની જગ્યાએ લોગ એક્સ બેઝ એક્સ કર્યો, એન્ડ ધેટ આઈ કેન ડુ. 1ની જગ્યાએ હું log 2 બેઝ 2 લખી શકું, log 3 બેઝ 3 લખી શકું, log 5 બેઝ 5 લખી શકું, વોટ એવર આઈ કેન રાઇટ. પણ અહીંયા મેં સ્પેસિફિકલી log x બેઝ x જ લખ્યું છે. શું કામે? કારણ કે મારે બાજુમાં x બેઝવાળો log છે, આને મારે સિમ્પ્લિફાઈ કરવું છે. એવી જ રીતે અહીંયા મેં log y બેઝ y કર્યો 1ની જગ્યાએ. શું કામે? કારણ કે બાજુમાં y બેઝવાળો log છે. અને સિમિલરલી અહીંયા મેં 1ની જગ્યાએ log z બેઝ z કરી નાખ્યો. હવે મને આનો ફાયદો શું થયો કે મારી પાસે ઇક્વલ બેઝવાળા બે log છે અને વચ્ચે એડિશન છે. તો હું આને એક્સ બેઝવાળો એક log કન્વર્ટ કરી નાખીશ અને આ મલ્ટિપ્લિકેશન થઈ જશે yz એન્ડ એક્સ. તો આ થઈ ગયું yz એક્સ. એવી જ રીતે આ થઈ જશે zx એન્ડ y, એટલે આ અહીંયા થઈ ગયું zx ઇન્ટુ y. એવી જ રીતે ઉપર આપણે જોયું એ પ્રમાણે એક્સ વાય ઇન્ટુ ઝેડ આ મલ્ટિપ્લિકેશન થાય, એટલે આ થઈ ગયું એક્સ વાય ઇન્ટુ ઝેડ. સો નાવ હવે આ મારા મૂળ એક્ઝામ્પલ જેવો થઈ ગયો, અને આનો હું યુઝ કરી શકીશ. આ એક્સ વાય ઝેડ ક્રમમાં લખી નાખ્યા મેં, અને ફાઇનલી આ ઉપર જશે તો આ થઈ જશે log x બેઝ એક્સ વાય ઝેડ, log y બેઝ એક્સ વાય ઝેડ, log z બેઝ એક્સ વાય ઝેડ. ત્રણના બેઝ શું થઈ ગયા? એક્સ વાય ઝેડ. બે લોગનો સરવાળો હોય તો લોગની અંદર શું થઈ જાય? ગુણાકાર. સો એક્સ ઇન્ટુ વાય ઇન્ટુ ઝેડ. તો લોગની વેલ્યુ અને એનો બેઝ બે કેવા થઈ ગયા? સરખા.
સો log XYZ બેઝ XYZ અને બે ભાઈઓ એક સમાન એકરૂપ એક સરખા એટલે એક, જે આપણી રાઈટ હેન્ડ સાઈડ છે. રાઈટ. તો આવી રીતે આપણે એક્ઝામ્પલ સોલ્વ કરી શકીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા મોટા કેલ્ક્યુલેટિવ એક્ઝામ્પલ્સની 3 જુદી જુદી રીત અને પેટર્ન જોઈ. રીત સમજી લો તો એક્ઝામ્પલ્સ આવડી જાય. દાખલો કે એક્ઝામ્પલ ગોખવાની બિલકુલ જરૂર નથી. હવે પછીના વિડીયોમાં એક નવી રીત, નવી પેટર્ન સમજશું અને એના ઉપર એક્ઝામ્પલ કરશું. તો આજનો વિડીયો એટલો જ રાખીએ છીએ. થેન્ક યુ વેરી મચ. હેવ એ નાઇસ ડે.